તો ભાઈ સ્વાગત છે તમારું બધાનું એક નવા જીટીએફઆઈના એપિસોડમાં. તો ભાઈ આજે આપણે પાછા આવી ગયા છે જીટીએફઆઈનો નવો એપિસોડ લઈ. અને ભાઈ આપણે તમને ખબર જ હશે આગલી વખતે ભાઈ માઇકલ ઉપર ટોમી અટેક કર્યો તો એની માટે થઈને ટોમી દાને આપણે પકડી આવ્યા છીએ. અને ટોમીને ભાઈ પકડીને આપણે એવી બાકાઝીકી બોલાવી છે કે તમે ભાઈ મજા કરી છે આગલા એપિસોડમાં એ તમને ખબર જ હશે. અને ભાઈ આગલા એપિસોડમાં જે તમારા ભાઈ ફૂલ બાકાઝીકી બોલાવી છે એ તમને ખબર છે ભાઈ. ફ્રેન્કલિયાની ઉપર જે ટોમી અટેક કર્યો છે એ ટોમીડાને આપણે પકડી લીધો છે. અને ભાઈ લિબર્ટી સિટી જવાનો પ્લાન હતો, એ લિબર્ટી સિટી જવાનો પ્લાન કાંઈ સક્સેસફુલ ગયો નહીં. કારણ કે ભાઈ અમુક એવા રીઝનના કારણે ભાઈ લિબર્ટી સિટી જવાનો પ્લાન સક્સેસફુલ ગયો નહીં. અને અત્યારે ભાઈ હું અને માઇકલ બે અહીંયા આવે સિક્રેટ જેવા લોકેશન ઉપર છે. કારણ કે ભાઈ કોઈ પણ અહીંયા આવીને કાંઈ પણ હળી કરી શકે. હા તો ભાઈ હા ફૂલ બાકાઝીકી બોલાવવાની છે આજના એપિસોડમાં. કારણ કે ભાઈ તમને બધાને ખબર જ છે આપણી BMW M3 કોમ્પિટિશન, સોરી માય મિસ્ટેક, M3 કોમ્પિટિશન જે આપણી હતી એ ભટકાઈ ગઈ હતી. અને ભાઈ એ ગાડીને આપણે મોડિફાઈ કરાવવા દેવાની છે. અને ઓલા જૂના શોરૂમે આપણે દીધી હતી જે હરખું નહોતું કરી આવ્યું, ત્યાંથી કાંઈ આવ્યું નથી. અને ભાઈ તમને દેખાય છે ટોમી અહીંયા છે. એ ભાઈ એની હાલત હરખી છે નહીં. કારણ કે ભાઈ માઇકલ અને ટોમીને ભાઈ જે 1v1 બેટલ હતી આગલા વિડીયોમાં તમે બધા જોઈ જશે લાસ્ટ ટાઈમ ઉપર. અને ભાઈ હું બેટલ કરી હતી ટોમી અને ભાઈ માઇકલે. અને ભાઈ આ ટોમીડાને અહીંયા રાખવાનું છે થોડીક વાર. કારણ કે ભાઈ મારા ફ્રેન્ડ લેસ્ટરને કોલ કરી દીધો છે. લેસ્ટર અહીંયા આવશે, લેસ્ટર આને ઉપાડી જાય કે પછી લેસ્ટરને કોલ કરીને પૂછવું પડશે ભાઈ કે અમે લઈને આને મૂકી જઈએ નવા સિક્રેટ બેસ ઉપર કે ભાઈ તું ખુદ અહીંયા આવીને આને ઉપાડી જાય. તો ડાયરેક્ટ ભાઈ હું માઇકલ હારે વાત કરું ને કહું કે ભાઈ તું લેસ્ટરે વાત કરી લે કે હું સીન છે અને આગળ હું બાકાઝીકી બોલાવવાની છે. અને ભાઈ આજનો વિડીયો ભાઈ બહુ જ ખતરનાક થવાનો છે. એટલે ભાઈ મોજ કરો તમને બધાને. ભાઈ તમારા ભાઈને જો મજા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને ભાઈ હાલો તો માઇકલ હારે ડાયરેક્ટ વાત. ભાઈ મને તો એવું લાગે છે કાને હું ગોળી મારીને મારી દઉં ભાઈ. આને ભાઈ મને તો ફૂલ બાકાઝીકી બોલે છે ભાઈ. મને મારવાનું જ મન થાય છે. માઇકલને ના પાડી છે કે ભાઈ આને મારવા નથી, આપણે શાંતિથી રાખવાનું છે. અને આને અહીંથી બધી વસ્તુ ફાયદો ઉઠાવવાનો છે. બહુ સારી સારી વસ્તુ માઇકલ અહીંયા છે. તો ભાઈ આ હમણાં આવીને બે ત્યાં લગી ભાઈ વાટ જોવી ટોમી ભાઈ. તો ભાઈ આપણે ડાયરેક્ટ બેસી જાવી ભાઈ પાછળની સાઈડ. અને કારણ કે ભાઈ આપણે પાછળની સાઈડ જ બેવું પડશે. કારણ કે આગળ ઓલો બોટ્યો. હાલો ભાઈ આપણે પાછળ તો બેસી જાય છે ભાઈ. હવે ભાઈ ઊભો થાય. એ ગોળી મારો છતાં એને કાંઈ અસર નથી થતી બોટ્યા. સાઈડમાં ગોળી મારું ભાઈ, એની માથે ગોળી નથી મારતો. બાકી આ માઇકલ મને મારી નાખશે. ઊભો થા. સાંભળશું તો ઊભો થાય લા ભાઈ. એને ગોળી મારી ઈશારો કરો ભાઈ. ઊભો નથી થતો તો ભાઈ હવે વાટ જોઈ ભાઈ આ બોટ્યો ક્યારે આવે. અને ભાઈ જો આવી ગયો ભાઈ. ભાઈ આવ્યો ગાડીમાં બેઠો ભાઈ. ફૂલ એમ છે એનો હેડ ઉપર. મને એવું લાગે ભાઈ મારી દો ભાઈ. બેજો હા બસ. હવે આને કંઈ મારે બાકાઝીકી ન બોલાવવી પડે એવી રીતે એને કંઈ રકમ કરજે. કારણ કે આને આપણે લઈને જવાનું છે નવા સિક્રેટ બેસ ઉપર. કારણ કે ભાઈ માઇકલની લેસ્ટરે વાત થઈ ગઈ હતી કે લેસ્ટર આને તમે બહુ સારી જગ્યાએ સિક્રેટ રાખજો. કારણ કે બહુ ખુલ્લા એમાં ન લઈ જતા. કારણ કે આનું બેકઅપ ક્યારે આવે, એની પાસે બહુ બધા કોન્ટેક્ટ છે. તો ભાઈ એની પાછળ આવી જાય ક્યારે ને ક્યારે કોઈક ને કોઈક આને ઉપર આવી જાય. તો ભાઈ એના હાટો થઈને ભાઈ આપણે આને પકડીને રાખવો પડે એમ છે. એટલે તો ભાઈ તો કાંઈ નહીં ભાઈ ડાયરેક્ટ હવે નવા સિક્રેટ બેસ ઉપર નીકળે ત્યાં લગી ભાઈ વાટ જોઈ. કારણ કે ભાઈ બાકાઝીકી તો આપણે બોલાવા જ કરીએ છીએ. તો ભાઈ આપણે નવા સિક્રેટ બેસ ઉપર પોગવાના છીએ. અને ભાઈ આમની અંદર ઓલો ટોમીડો બેઠો છે. તો આને તો ભાઈ પોગાડી દેવાનું છે અને બાકાઝીકી જ બોલાવવાની છે ભાઈ. ફૂલ બાકાઝીકી ભાઈ, ફૂલ બાકાઝીકી ભાઈ સાહેબ. મને તો ભાઈ ફૂલ મોજ આવી ગયો છે. જો હલવાડ દીધો. જો તમે ટોમીન જો આ માઇકલને ખીજાવ છે, બીજું કાંઈ કામ જ નથી. એ મને ખીજા જ કરે. એક તો ખુદને તો ગાડી એકાવતા આવડે નહીં અને પાછો મને કીધા કરે. હું મસ્ત એવું શાંતિથી બેહું અને આને દર વખતે કહું તો ભાઈ આને મેં કેટલી વખત કીધું છે ભાઈ ગાડી આની હરખી એકાવતા આવડે નહીં. અને
મને ખીજા ખીજા કરે. અને પોગી જા ભાઈ. ટેન્ક અંદર લઈ જવાનું છે. લે અહીંયા જ ઉતરવાનું છે ભાઈ. આણે તો ઉતારી દીધું. ઉતરી ઉતર. બોટિયા તું ઉતર તો. આને જો બોટિયો નીકળી. મારે નથી હાયર થવું. ઓકે તારે હાયર થવું હોય તો થઈ જા. તને મારી દઈ નકર 2 ગોળી હમણાં. તો ભાઈ આ પાછળ પાછળ આવે એટલે ભાઈ આપણે અંદર તો જાવી થોડાક. આ જો તો આ ગાર્ડ અરે મસ્તી કરે. તું અંદર જાની બોટ. ખબર પડે છે ને હે કે એક ગોળી માર દો. આઈ એમ. હા હું કોપ છું. હું પોલીસ વાળો છું. બોટિયા હાલો ભાઈ. આ માઇકલની પાછળ પાછળ તો જાય છે. પાછો ઉભો રહી ગયો. હું જોવે છે અને મારી યારે માથાકૂટ કરવી લાગે. અને દઈ દો ગોળી એ ભાઈ. બીજી વખત હામું ન જોવે. હે આની ઉપર મને છે ને ભાઈ 1% વિશ્વાસ નથી આવતો. પણ આને છે ને કોન્ટેક ઉપરથી રાખવો પડે એમ છે કે માઇકલે એવું કીધું કે આના કોન્ટેક બહુ ઊંચા છે. લેસ્ટરે એવું કીધું આની પાસે બહુ સારી સિક્યુરિટી છે. એ બધું આપણે એના આપણા ફાયદામાં લઈએ શકીએ. તો આને આપણે મારવાનો નથી એવું કહેવામાં આવ્યું છે. બટ મને આ જે મારી સામું જોવે છે, મને જે ગાળું દે છે, એ જોઈને મને આને મારવાનું મન થાય છે. એક ગોળી મારીશ ને તો ભાઈ અહીંયા ને મરી જાય. બટ આપણે લેસ્ટરનું માઇકલનું 2 અંદર વહી ગયા. અને ભાઈ આપણે પાછા પાછા જવાનું છે કારણ કે ભાઈ આ બહુ ભાગવાની ટ્રાય કરે છે. અને મને બહુ મારવાનું મન થાય છે. ગોળી મારીને મને મારી દેવો એવું જ મન થાય છે. બટ હવે આ રૂમમાં આવી ગયો. હવે કાંઈ વાંધો નથી. હે ભગવાન. આયા અંડર વોટર માફિયા. ભાઈ અંડર વોટર માફિયા ભાઈ મારે છે બેન્ચ. પછી અહીંયા છે ભાઈ ટ્રેવર એ બેન્ચ મારે છે. અને ભાઈ હેકર ફ્રેન્ડ હોઈ ગયા. આ ઘરે હોવાની વસ્તુ છે. ઉપર એક રૂમ છે એમાં હું ને તમે અહીંયા ક્યાં ખુલ્લે આમ તમે હોઈ જાવ છો. કઈ ભાન પડતા હે કે નહીં તમને? હે ઓ બેન તમને ભાન પડતા હે કઈ? હે બેન કઈ ભાન પડતા હે તમને? ડગન બોસ તો રેડી. જો ફોટો પાડે. જો ટોમીને હું ભાળી ગયો તે ફોટો પાડવા માંડ્યો. અને આ મેડમને કે મેડમ તું ઉપર જઈને ક્યાંક રૂમમાં જઈને હોઈ જાવ તો સારી વાત છે. તમે લેડીઝ છો, તમારે આમ ગમે ત્યાં ન હોઈ જવાનું હોય. ખબર પડતા હોય તમને? અને આ ભાઈને જો વિડીયો ઉતાર લીધો ભાઈ. આ વિડીયો ઉતારે ભાઈ. હા. અને આ લેસ્ટર બાબુ તમારું કામ થઈ ગયું ભાઈ. આ લેસ્ટર ભાઈ ભૂલથી મરાઈ ગયું. હા ટ્રેવર મારા ભાઈ સોરી મારા કલેજા. સોરી માફ કરો. કાંઈ નહીં ભાઈ હાલો અહીંથી નીકળવી. ભાઈ આપણે ઘરે નીકળવું પડશે ભાઈ. કાંઈક ભાઈ બહુ કાલે જે મગજમારી કરી એ પછી આખી રાત ભાઈ હું અને માઇકલ જાગ્યા છીએ. કારણ કે આખી રાત ભાઈ હું અને માઇકલ ઓલાને ધ્યાન રાખવામાં જાગ્યા છીએ. અને અહીંથી ઉપર જવાનું છે. અને ના જઈને એક રૂમમાં કપડાં હશે એ કપડાં પહેરી અને પછી નીકળવી ઘરે. કારણ કે ભાઈ સૂટ બૂટ પહેરીને કેટલેક વાર ફરવાના. રૂમ ક્યાં છે? જીમ છે અહીંયા. એકાદા રૂમ મળો જલ્દી. ઉપર ચડો અહીંથી દાદરા. કઈ રૂમ? હા વોશરૂમ છે ભાઈ. વોશરૂમમાં નહીં જાઉં. શાવર એની અહીંયા વોશરૂમ આ રૂમમાં હતા. હા કલે જાવ જો અહીંયા છે. અહીંયા માઇકલે અહીંયા કપડાં બદલવા આવ્યો છે. આપણે બદલી નાખી બદલી છે. અને ભાઈ માઇકલ લઈ તે કપડાં બદલી લીધા છે ભાઈ. અહીંથી નીકળો બહાર જલ્દી. અને ભાઈ શાવર ભાઈ તું કાળિયો છો ને? તું કાળિયો જ રહ્યો. એટલો કાળિયો જ રહ્યો. તારથી કાંઈ નહીં થાય. જોઈ લે કાચમાં. જોઈ લે કાચમાં જોઈ લે તું. અને અરે કઈ દે કાચમાં જોઈ લે તું. કાચમાં જોઈ લે તું. જોઈ લે ફેર એન્ડ લવલી વાળા. ફેડમ લવડી કાંઈ વાંધો નહીં. ભાઈ આ ફેર એન્ડ લવલી વાળો મને કહે છે હું ધોળો છું. એ ફેર એન્ડ લવલી લગાવીને ભાઈ ધોળા થાય છે ને બધા. ભાઈ આપણે આપણી BMW M4
M3 કોમ્પિટિશન જે આપણી પડી છે એ આપણે લેવા જવી પડશે, કારણ કે ભાઈ એ M3 કોમ્પિટિશન વગર હવે મારું મન નથી માનતું. એને મોડિફાય કરવા દેવાની છે બેનીને, તો ગાયથી નીકળવું પડશે, અહીંથી જવું પડશે. અને તમને ખબર જ છે એ મારું ફેવરિટ ગાડી છે BMW M3 કોમ્પિટિશન, અને એ ગાડી મેં ભટકાડી દીધી સ્પીડ ટેસ્ટ કરવાના ચક્કરમાં. તો ભાઈ મારે હવે શોરૂમ ઉપર મૂકી હતી, જે ગેરેજ ઉપર મૂકી હતી, એ ગેરેજ ઉપર તો એ રિપેર થાય એમ નથી, એ લોકોએ મને ના પાડી દીધી. એટલે મારે આખી રિપેર કરવા તે બેની પાસે મોકલાવવી પડશે, કારણ કે બેની તું જ મને આખી મોડિફાય કરી દે, કારણ કે ભાઈ મને એવું લાગતું નથી કે ભાઈ એ લોકોથી હરખી થાય. તો ભાઈ મારે છે ને બેની પાસે જ તે કરવું છે. અને ભાઈ સવાર થઈ ગઈ, લ્યો દિવસ થઈ ગયો કાયદેસર. અને ભાઈ ભાગો, આ ભાઈ તો ભાગે જાય છે, આપણે ભાગે જાય, કારણ કે ટેન્કને લઈને જવું શક્ય નથી, કારણ કે આ ટેન્ક પર્સનલ ટેન્ક છે. ભાઈ માઇકલ તો ભાઈ દોડી ના કર્યો, ભાઈ આપણે જ આવી. અને એકાદી ગાડી યા ટ્રક મળ્યો, ટ્રક મળ્યો, ટ્રક યા ભાઈ ચાલુ ગાડીએ ચડી જાય એ તમારો ભાઈ, તમને ખબર છે. અને મને બેહાડો નહોતો. ભગવાન, અને ગાડી કાં આવડતી નથી, પહેલેથી તમને કીધું છે. આ ખદડો છે, કાયદેસર ખદડો, ડ્રાઇવિંગમાં સૌથી નૂબ. મને ગામનું નામ પૂછે, મને કાંઈ ખબર જ નથી ગામનું નામ. શું કહેવું આને? બોટિયા, હું હજી નવો આવ્યો છું આ શહેરમાં, જીટીએમાં, અને તું મને નામ પૂછો ગામના, કયા ગામ છે, આ કયું ગામ છે? હા મેં જો ગાડી એક્સિડન્ટ ઉપર નાખી દીધું ભાઈ. જો ને ભાઈ, મને ગાળું દેવા સિવાય કંઈ કામ જ નથી. જ્યારે હોય ત્યારે શું કરવાનું? ફ્રેન્કલિન મેળો ગાળું દેવાનું, ગાળું દેવાનું. તો ભાઈ કાંઈ નહીં, જલ્દીથી નીકળી ઘરે, કારણ કે ભાઈ હવે તો ભેગું થાય એમ નથી. આપણે ઓલી M3 કોમ્પિટિશને લેવા જવું પડશે, તો ડાયરેક્ટ આપણે ડાયરેક્ટ ઘરે. તો ભાઈ આ ગાડી ભગાવતો પોગાડી દે ભાઈ મને ઘરે. જીવતો પગાડો એટલે ભાઈ મને મજા આવી ગઈ. બાકી તો ભાઈ આ ખોટા રસ્તે જ લઈ ગયો ભાઈ, પાકું હોય 100% ખોટા રસ્તે લઈ ગયો. જોયું ને ભાઈ, રિવર્સ મારવી પડે છે ભાઈ. મને ખબર જ હોય ભાઈ, આ ભૂલી જ જાય. આને ભાઈ કાંઈ ખબર જ નથી, રસ્તાના નામે ખાલી 0 છે, યાદ શક્તિ નામે કેવું 0. હવે ફાકા ફોજદારી સિવાય બીજું કાંઈ નહીં હો. ને મને રસ્તો યાદ જ હતો, પણ તો તારું ટેસ્ટ લેતો હતો. વાહ, આને મારે શું કહેવાનું? હાલો, પોગાડી તો દીધો, જીવતો પોગાડો એટલે ભાઈ મને વાંધો નહીં, માર્યો નથી એટલે ભાઈ ડાયરેક્ટ નીકળી ઘરમાં ભાઈ થોડીક વાર આરામ કરવી, અને આરામ કરીને પછી ભાઈ નિરાતે આપણે નીકળવાનું છે M3 કોમ્પિટિશન લેવાનું. કારણ કે ભાઈ એ M3 કોમ્પિટિશન આપણી કેટલા દિવસથી તમને ખબર છે એ મોડિફાય નથી કરવા દીધી. તો M3 કોમ્પિટિશન લઈ આવી, અને જલ્દીથી આપણે હવે આરામ કરી લઈએ ભાઈ, શાંતિથી જઈ રૂમમાં જઈને આરામ કરીને ભાઈ એ M3 કોમ્પિટિશનનો કંઈક જુગાડ કરીએ ભાઈ. એ જુગાડ તો નહીં ભાઈ, આપણી જ M3 કોમ્પિટિશન છે, બટ એ અત્યારે આપણી પાસે નથી, ભટકાડી દીધી હતી એના કારણે. તો ડાયરેક્ટ હવે આરામ કરીને થોડોક વાર પછી સાંજે ઢુકડાભાઈ આપણે પાછી કોમ્પિટિશન લઈ આવી, આપણી M3 કોમ્પિટિશન. તો મળે ભાઈ ડાયરેક્ટ સાંજે. તો ભાઈ આપણે આરામ તો કરી લીધો છે, અને ભાઈ આપણે હવે આપણી BMW લેવા જવાનું છે ભાઈ. કારણ કે ભાઈ બહુ બધી બાકાજીકી બોલી ગઈ આગલા વિડીયોમાં, જે તમે બધી જોઈ. ટોમી બોમી ભાઈ જે બધા હતા એ બધાને ભાઈ આપણે મસલી નાખ્યા ભાઈ. એનો ઈગો જે હતો એને તોડી નાખ્યો. અને ભાઈ આપણે જલ્દી ત્યાંથી નીકળી ભાઈ, ઓલું જે આપણું ગેરેજ હતું છે જ્યાંથી આપણે BMW લીધી હતી, ત્યાં તે આપણે ભાઈ BMW લેવા જવાની છે. અને ભાઈ એ લોકોને આપણે રિપેર કરવા આપી હતી. ભાઈ અહીંયાથી કંઈ ગાડી નીકળે ને તો જલ્દીથી આપણે ગાડી પકડીને BMW લેવા જાય. એ કંઈ ગાડી નથી ભાઈ, દોડીને નીકળો આગળ. ના ભાઈ એકાદી ગાડી મળી જાય મને, પાછળથી તે કંઈ ગાડી આવતી નથી.
તો હવે જલ્દીથી આપણે દોડી નીકળ્યું. અને ભાઈ તમને ખબર જ છે કે ભાઈ BMW ઇઝ માય વન ઓફ ધ ફેવરેટ કાર છે ભાઈ, મારી સૌથી પ્રિયમાં ગાડી છે ભાઈ BMW. અને ભાઈ આ એકલી કોકની ગાડી પડી છે ભાઈ, એ જ ઉપાડી લ્યો ને. હું બકાય તો કાંઈ વધારે વર્તી નહીં કરવાની ભાઈ, ઘર से उठा लो गाड़ी भाई, क्या करने का. કોઈના ઘરે ગાડી પડી ઉપાડીને ભગાવો આપણે. તો ભાઈ જલ્દીથી આપણે નીકળવાનું છે ભાઈ. આપણા પેલા શોરૂમ હતો એ શોરૂમ પર, કારણ કે ભાઈ એ શોરૂમથી આપણે લેવાની છે મસ્ત એવી આપણી BMW, જે રિપેર થઈ ગઈ છે એવો મને કોલ આવી ગયો છે નાના મેનેજરનો. અને આ જે ઓપન છે શોરૂમ, એટલે આપણે ઘા નીકળે એ શોરૂમ ઉપર. શોરૂમ તો નથી ભાઈ, ગેરેજ છે, બટ તમે કેવો કંઈ શોરૂમ કહેશો, એ ગેરેજ છે મસ્ત એવું. અને જલ્દીથી આપણે બકા તો હું ખાલી ખોટી કરવાની યાર. અહીંયા રસ્તામાં માઇકલનું ઘર આવે, જાતું જ આવું જ બોલો, પણ માઇકલ અત્યારે ઘરે જ નહીં હોય. મને એવું લાગે છે કે માઇકલ અહીંયા હશે જ નહીં. તો જલ્દીથી આપણે ભગાવો ગાડી, કે ભાઈ બહુ મોજ કરવાની છે ભાઈ. BMW આવશે ભાઈ પાછી આપણી પાસે. અને ભાઈ હવે તો હું ધ્યાન રાખી ભાઈ, આગલી વખતે જે હું ભગાવતો હતો એમ ભગાવીશ નહીં આ વખતે સ્પીડ ટેસ્ટ કરશું. પણ સ્પેશિયલી એક જગ્યાએ આપણે, તમને ખબર છે, એરપોર્ટ ઉપર જઈ. અને ભાઈ તમારો ભાઈ હેવી ડ્રાઈવર છે એટલે ગાડી તો આવી જ રીતે હકાવશે. તમારે કરવું એ કરો, કોમેન્ટમાં કહી દેજો હેવી ડ્રાઈવર, એટલે મજા આવી જાય. તો ભાઈ જલ્દીથી હું નીકળું ભાઈ શોરૂમ ઉપર. તો ડાયરેક્ટ મળીએ એ જ શોરૂમ પાસે. ભાઈ આપણે તો પોગવાના છે ભાઈ નવા ગેરેજ છે. ગેરેજ આપણે BMW લીધી હતી અને એ રિપેર કરવા આપી હતી ભાઈ. તમારે ભાઈ રોંગમાં ગાડી ભગાવી જ જાય છે. આમ જ કોઈ ગાડી ન થતી ત્યાં લાગે સારું છે, બાકી તો નંબરા ફિટ કરી દે આપણે તે લોકો. અને આપણી BMW ભાઈ મારો દિલનો કલેજો ભાઈ. જે વસ્તુ મને એક્સપેક્ટેશન હતી કે રિપેર થઈ જાય એ થઈ ગયું છે ભાઈ. આ ભાઈ રિપેર કરી દીધી છે ભાઈ. મને આ ગેરેજ ઉપર ભાઈ પૂરેપૂરો ભરોસો છે કે ભાઈ એ વસ્તુ છે ને એને આપી હોય એ વસ્તુ એ છે ને એક નંબર ટીકડે ટીક કરીને દે તમને. આપણે બહારની સાઈડથી જોઈ લેવી એક વખત કે રિપેર થઈ ગઈ છે હરખી ભાઈ. દેખાય તો છે ભાઈ હરખે એક નંબર કરી નાખી હોય ભાઈ. આ મેકેનિક છે એને હારે વાત કરી લેવી કે ભાઈ શું સીન છે, કેટલા ડોલર દેવાના છે ભાઈ. આગળના પૈસા થોડાક લગભગ બાકી હતા, એ આપણે ભાઈ એને દઈ દેવાના છે. અને એ બધી થોડીક વાતો કરી લેવીને ભાઈ, કારણ કે એ પૈસા દેવાના છે એ જ માથાકૂટ હાલે છે. તો જલ્દીથી આને વાત કરીને. તો ભાઈ મારી આની યારે વાત થઈ ગઈ છે ને એણે મને કીધું ભાઈ BMW તો મારી રેડી થઈ ગઈ છે, તમારા જે આગળના $5 મિલિયન છે દેવાના બાકી છે એ તમે ક્યારે પગાડશો એવું મારા મેનેજરનું કેવું હતું. અને મેં કીધું છે કે હું તમને જલ્દીથી જલ્દી મારા $5 મિલિયન પગાડી દઈશ, તમે ભરોસો કરો. મારી પાસે અત્યારે મારા ગેરેજ મારા શોરૂમમાં એક ગાડીને એવું નથી, એ ગાડીને એવું પરચેસ કરવાનું છું. અને એને માટે મારે થોડાક પૈસાની જરૂર છે. અને હું તમને આ વીકની અંદર જ તમારા $5 મિલિયન તમને પાછો આપી દઈશ એવું મેં કહી દીધું છે. અને ભાઈ જલ્દીથી આપણે નીકળીએ આપણા ઘરે. તો ભાઈ આ BMW ઉપર તો ભાઈ મારું દિલ છે ભાઈ. આ ભાઈ મારો દિલનો ટુકડો છે એમ કહી દો ને તો કાંઈ વાંધો નહીં ભાઈ. અને આને હવે હું છે ને ભાઈ મારા પર્સનલ વ્હીકલ તરીકે રાખીશ ભાઈ. મારા એક નંબર ગેરેજમાં હું એમ રાખીશ. અને ભાઈ આને આપણે કાયમ લઈને જાવી આપણે ઘરે. અને ભાઈ આને મૂકી દેવી અત્યારે, કારણ કે આને હજી મોડિફાઈડ કરવાનું બાકી છે. એણે ખાલી રિપેર કરી દીધી છે. મોડિફાઈ કરવા હાટું આપણે જલ્દીથી માઇકલનું ગેરેજ ઓપન થાય ત્યારે જ આપણે મોડિફાઈ કરી શકીશું. કારણ કે ભાઈ માઇકલ આપણો જાંજગીને જાગ્યો અને એની પાસે જ આપણે મોડિફાઈડ કરાવવાની છે. કારણ કે ભાઈ બેની જેવું મોડિફિકેશન આજ સુધી કોઈ કર્યું નથી અને કરી નથી એકવાર. તો ભાઈ જલ્દીથી હું નીકળું ઘરે. અને ભાઈ જલ્દીથી આપણે બાકાજીકી બોલાવવાની ભાઈ. તો ભાઈ જલ્દીથી હું નીકળું ઘરે, કારણ કે ભાઈ આ BMW આપણે મૂકવાની છે. ને ભાઈ બીજું આપણે આપણા ગેરેજ ઉપર જવાનું છે. અને ભાઈ હું બહુ આગળ રહી આવ્યો છું એટલે ગેરેજ ઉપર તો આજ નહીં જાઉં, ડાયરેક્ટ જાય કાલે. તો ભાઈ આપણે તો પહોંચ્યો છે આપણા ઘરે. અને ભાઈ આ ધોળી ગાડીવાળો કયો બકાતનો કરે છે એ કાંઈ ખબર નથી પડતી. અને ભાઈ આપણે જલ્દીથી આપણા ઘરે નીકળી. અને ભાઈ સાહેબ ભાઈ અને ભાઈ અહીંયા ઘર ઉપર કોઈક અટેક કરે છે ને ભાઈ મને અહીંથી જલ્દી ભાગવા દે. ભાઈ સાહેબ આ કોણ અહીંયા આવી ગયું છે અને કોણ અટેક કરે છે એ મારે જોવું છે. ભાઈ જલ્દીથી આ BMW ને ભાઈ અહીંયા મૂકો સાઈડમાં. અને ભાઈ જલ્દીથી જોવા જાઓ. ભાઈ અહીંયા ફૂલ બાકાજીકીમાં કોઈક અટેક કરે છે ભાઈ. ભાઈ હું પાછળથી જલ્દીથી દોડીને જાઓ અને જોઉં કે ભાઈ કોણ છે. અને ભાઈ
કોણ છે ભાઈ અટેક કરવા વાળું ભાઈ? અને ભાઈ આ તો ભાઈ કોક અજાણ્યો જ વ્યક્તિ છે ભાઈ, મને કઈ ખબર જ નહીં પડતી ભાઈ. અટેક કરજે થોડીક વાર, એકાદ મિનિટ. હા હું અહીંયા પાછળ હંતાઈને ઊભો છું ભાઈ, હું જોઉં છું તને કે આ કોણ હોય ચેક કરું છું. અને ભાઈ આપણા ઘર ઉપર અટેક કરે છે ભાઈ, આરપીજીથી મંડાઈ પડ્યો છે ભાઈ. કોણ છે ભાઈ મને કાંઈ ખબર નથી. અને ભાઈ અત્યારે આપણા ગેરેજમાં કંઈ ગાડી નથી ભાઈ, હવે તો બોમ્બ લીધા ભાઈ એને ડાયરેક્ટ ભાઈ, બોમ્બથી બાકા ઝીકી બોલાવે છે હવે આ. ભાઈ મને કેમ એવું લાગે છે કે હવે ભાગતો હોય. હા ભાઈ એને બ્લાસ્ટ ને એવું કરવાનું તો બંધ કરી દીધું, ગોળીને એવું મારવાનું બંધ કરી દીધું. હવે શું કરે છે ઊભા ભાઈ, એ નથી ખબર પડતી. સ્કોપિંગ કરવા દે ભાઈ મને સ્નાઈપરનો આગેથી. અને ભાઈ એને ફોન કાઢ્યો છે. ને ભાઈ મને કેમ એવું લાગે છે કે ભાઈ આ કોકને ફોન કરતો હશે ને ભાઈ એને કહી દેતો હશે કે તમારું કામ હતું એ ડન થઈ ગયું છે. ભાઈ મારી પાસે તેનો મસ્ત એવો એમ છે ભાઈ, મારે મારવું હોય તો મારી શકું છું. પણ ભાઈ આપણે જોવાનું છે કે કઈ જગ્યાએ જાય છે, શું કરે છે, કોને મળે છે. પણ ભાઈ હજી ભાઈ બાઇક લઈને આવ્યો ભાઈ, મારી ગાડી આમ છે ભાઈ, હું જલ્દીથી નીકળું ગાડી લેવા. અને ભાઈ ભાગે પહેલાં ભાઈ એને પકડવાની ટ્રાય કરવી. તો મળી જાય તો ભાઈ ઠીક છે, પણ મને એવું નથી લાગતું કે ભાઈ હું ગાડીએ પોગીશ જાતે એ ભાગી ગયો છે. અને ભાઈ હવે મને એવું લાગે છે કે મારે અહીંયા રહેવું સેફ નથી લાગતું. આપણે એક માંડ મહેનત કરીને ભાઈ એક સારું એવું ઘર લીધું, અને એ ઘરે ભાઈ આપણું ધધણા કરીને વ્યૂ જાય. મારે શું કહેવું યાર, આમ ને આમ ભાઈ. અરે નહીં યાર, બોલવાનું નહોતું, બોલી ગયો ધધણા કરી. તો ભાઈ અહીંયા એકને મારી નાખ્યો છે એણે. અને ભાઈ એ પોતે બાઇક લઈને વયો ગયો છે. હવે મને એવું લાગે ભાઈ અહીંયા ન રહેવાય. મારે હવે કઈ રીતનો સીન કરવો, હું ડાયરેક્ટ માઇકલને કોલ કરું કે માઇકલ મારી યારે આવું થયું છે. અને માઇકલ જે આપણને કાંઈ રસ્તો કે એ ભાઈ આપણે કરવી. કારણ કે ભાઈ મને નથી લાગતું કે હવે મારે અહીંયા રહેવું સેફ છે. કારણ કે ગમે ત્યારે ગમે આવીને મારી ઉપર અટેક કરી દે. તો ભાઈ ડાયરેક્ટ હું કોલ કરું માઇકલને, અને ડાયરેક્ટ માઇકલ હારે વાત કરીને ડાયરેક્ટ મળીએ. હા તો ભાઈ મારી માઇકલ હારે વાત થઈ ગઈ છે. અને માઇકલે મને કીધું વાંધો નહીં, અત્યારે તું તારા ઘરે જા, એ હજી હમણાં અટેક કરી ગયો છે એટલે એ અટેક નહીં કરવા આવે. તો ભાઈ જલ્દીથી આપણે ગાડીને મૂકી ગેરેજમાં. અને ભાઈ મને હજી પણ એમ થાય છે કે ભાઈ હજી પાછો અટેક થાય તો હું થાય. પણ માઇકલે એવું કીધું કે અત્યારે તું ઘરે વયો જા, ઘરે શાંતિથી રહે, કાંઈ પ્રોબ્લેમ નથી. અને સાંજે તું મને મળવા આવજે, અને આપણે એ જે વાત છે એ બધી કમ્પ્લીટ કરવી, અને હું બાકાજીકી બોલી છે એ કરવી. અને ભાઈ તમે જુઓ, આખા ઘરમાં એણે જે આરપીજી ફોડી છે, ગ્રેનેડ નાખ્યા છે, એનાથી જુઓ હું અસર થઈ છે ભાઈ. દિવાલ આખી આ તૂટવા આવી છે ભાઈ. મેઇન જે દિવાલ છે ઘરની વચ્ચેની, એ દિવાલ તૂટવા આવી છે. બટ ઘરની અંદર એ નહોતો આવ્યો ભાઈ, એટલું ફાયદો છે. અને આ બાજુ કંઈ વધારે નુકસાન નથી ભાઈ. મેઇન વસ્તુ જે આ દિવાલ છે, મેઇન દિવાલ, એની ઉપર નુકસાન થયું છે. તો કાંઈ નહીં ભાઈ, હવે ડાયરેક્ટ હવે સાંજે મળું. કારણ કે ભાઈ મારે માઇકલને મળવા જવું જ પડશે. ને આ બધું શું સીન છે, આ કોણ હતો અટેક કરવાવાળો, એ બધું મારે જાણવું જ પડશે. તો ભાઈ ડાયરેક્ટ મળીએ હવે સાંજે. તો ભાઈ આપણે ભાઈ હવે મારે માઇકલનો કોલ આવ્યો. અને માઇકલે મને એમ કીધું કે ભાઈ તું જલ્દીથી હવે આવી જા, ને કે હું ઘરે પહોંચવા જ આવ્યો છું. તો ભાઈ હવે આપણે જવાનું સિક્રેટ બેસ ઉપર, અને ત્યાં જઈને લેસ્ટરે વાત કરવાની છે. ભાઈ આપણે આ રહી આપણી BMW. અને ભાઈ જલ્દીથી પકડો આપણે BMW, અને જલ્દીથી આપણે નીકળો માઇકલના ઘરે. અને ભાઈ આજે આ BMW આપણે મોડિફાઈ કરાવવાની છે. તમને એમ છે કે આ ભાઈ BMW તમે મોડિફાઈ ન કરે. પણ ભાઈ આ BMW આપણે મોડિફાઈ કરવાની બાકી છે. તો ભાઈ જલ્દીથી હું નીકળું માઇકલના ઘરે. કારણ કે ભાઈ મારી ઉપર જે અટેક થયો છે એ મને ખબર નથી પડતી કે કોણે અટેક કર્યો છે, કઈ રીતે અટેક કર્યો છે. તો જલ્દીથી ભાઈ આપણે ડાયરેક્ટ નીકળ્યું માઇકલના ઘરે. અને ભાઈ હવે વાત કરીએ કે ભાઈ કઈ રીતનું સીન છે. કે માઇકલે તો મને કીધું કે આપણે જવાનું છે નવા સિક્રેટ બંકર ઉપર. તો જલ્દીથી અહીંથી ભાઈ રાઈટ ટર્ન લ્યો, અને અહીંયા આગળ જ છે ઘર માઇકલનો. તો જલ્દીથી આપણે માઇકલના ઘરે પહોંચીએ. તો ભાઈ હું એમ કહેતો હતો કે ઓલી સાઈડથી રાઈટ ટર્ન ન લેવાના, આ સાઈડથી રાઈટ ટર્ન લો એટલે પછી માઇકલિયાનું ઘર આવે. હું ભાઈ રસ્તા ભૂલી જાઉં છું હમણાંથી ભાઈ, બાકા જીકી જે બોલે છે. અને ભાઈ હા ભાઈ સાહેબ માઇકલ અહીંયા ઘરે છે. અને ભાઈ માઇકલ હારે વાત કરો. અને ભાઈ જલ્દી આપણે નીકળવાનું છે ભાઈ. તો માઇકલ હારે પહેલાં વાત કરો કે મારે યારે શું સીન થયો છે. તો ભાઈ જલ્દીથી હું વાત કરી લઉં. તો ભાઈ મારી માઇકલ હારે વાત થઈ ગઈ છે. અને ભાઈ હું ભાઈ ઉતાવળમાં ભાઈ મને માઇકલ કહે કે ફોટાને ઉપાડ્યું કે નહીં. તો ભાઈ હું ઉતાવળમાં ફોટો પાડવાનું ભૂલી ગયો, કે કયો માણસ હતો, હું હતો, એ બધું જ ભૂલી ગયો છું. અને ભાઈ હવે માઇકલ મને એમ કહે છે કે ભાઈ
હવે આપણે ડાયરેક્ટ નીકળવી આપણા નવા સિક્રેટ બંકર ઉપર. અને ભાઈ જો એમાં વહી જાય તો ભાઈ લેસ્ટર વારે આપણે જોઈ લઈએ કે લેસ્ટર આપણને ગોતીને આપશે. અને ભાઈ આ ભાઈ મારી BMW પૂરે ઘાયમ ઘા સ્પીડમાં ભગાવી જાય છે. અને ભાઈ ભગાવા દો, કારણ કે ભાઈ જાન જીગરનો જંગ છે ભાઈ, એના કારણે ભાઈ આપણી પાસે આ BMW આવી છે. તો જલ્દીથી નવા સિક્રેટ બંકર ઉપર નીકળવાનું છે. તો ભાઈ કાયમ ઘા આપણે આપણી BMW નહીં નીકળે. માઇકલ હકાવે છે અને ભાઈ મને વિશ્વાસ છે માઇકલ ઉપર કે ઠોકશે બોકશે તો નહીં. અને આ ભગાવે જાય છે, જવા દો. અને ભાઈ તો કાંઈ વાંધો નહીં. હવે આ તો ભાઈ આ BMW ભગાવતા ભાઈ આપણે હજી તો ડાયમંડ કસીને પગ્યા છીએ. અને ભાઈ આને ડ્રિફ્ટ મારવાના શોખ જાગ્યા છે ભાઈ, ડ્રિફ્ટ મરાવે છે. અને ભાઈ કાંઈ નહીં, આપણે જલ્દીથી જ આવી ભાઈ આપણે નવા સિક્રેટ બેસ ઉપર. કે ભાઈ ન્યાજ તે લેસ્ટર છે, તો લેસ્ટરને ડાયરેક્ટ મળીને વાત કરીએ કે ભાઈ આવી રીતનો સીન જોશે તો હવે હું આગળ કરું. તો ભાઈ આને શોર્ટકટ મારો ભાઈ હાઈવે જવા હાટું ભાઈ, સીધા રસ્તા છે એ સીધા રસ્તેથી નથી જતો અને શોર્ટકટ મારીને હાઈવેથી જાય છે. તો કાંઈ નહીં ભાઈ, આપણે ડાયરેક્ટ નીકળીએ આપણે નવા સિક્રેટ બેસ ઉપર. હા તો ભાઈ તો આપણે નવા ભાઈ આ ગાડી ભગાવતો ક્યાંય ઠોકા વગર ભાઈ મને એમ વિશ્વાસ નથી થતો કે ભાઈ માઇકલ કંઈ ગાડીએ ભટકાડી નથી. અને ભાઈ ભાઈ ભગાવીને ભોગા છે આપણે ભાઈ નવા સિક્રેટ બેસ ઉપર. તો જલ્દીથી ભાઈ ભગાવી. અને ભાઈ સાહેબ કાંઈ નહીં ભાઈ, થોડોક નાના ડેન્ટ તો આવ્યા કરે ભાઈ જ્યાં જીગરનો જાંગ્યો છે ભાઈ જે કરે તો વાંધો નહીં ભાઈ. લેસ્ટરને મારે કહી ભાઈ લેસ્ટર મારે બહુ જ જરૂર છે ભાઈ, આજે અટેક આપણી ઉપર થાય છે એ બધું શું સીન છે. તો ભાઈ ડાયરેક્ટ હવે નીકળીને નવા સિક્રેટ બેસ ઉપર ભાઈ પોગવા જ આવ્યા છે ભાઈ, જલ્દીથી પોગી આપણે ફાઇનલી પોગવાના છીએ ભાઈ આપણે નવા સિક્રેટ બેસ ઉપર. અને ભાઈ બાબુ અમારે કામ છે ભાઈ. લેસ્ટર મારી જાન જીગરને જાન ગયા, મારે તમારી જરૂર છે. ને ભાઈ આ હું સીન છે ભાઈ અહીંયા ભાઈ સિક્યુરિટી અને હેલિકોપ્ટર ભાઈ તૂટી નાખ્યું છે. અને અહીંયા તે ભાઈ હા ભાઈ ફિલ્ડિંગ સેટ થઈ ગયેલી છે ભાઈ કોકને. ને ભાઈ આ મારી નાખ્યો છે ભાઈ આને કોકે, આને તો બાળી નાખ્યો છે ભાઈ, જીવતો બાળી નાખ્યો છે આમ. અને ભાઈ સાહેબ બધાને પતાવી દીધા છે. એ ભગવાન આ હું સીન કર્યો છે. જલ્દીથી દોડીને આપણે અંદર જાવે, કારણ કે ભાઈ જોવાનું છે ભાઈ હું સીન છે. ભાઈ બધે આ બાળી હજી એક માણસને બાળી નાખેલો છે. અને ભાઈ સાહેબ લોહી અને ભાઈ અહીંયા કાંઈ છે નહીં ભાઈ, બધા દરવાજા ગાયબ થઈ ગયા ભાઈ. ભાઈ સાહેબ અહીંયા કોઈ દેખાતું નથી ભાઈ, ક્યાં ભયો ક્યાં. અહીંયા હજી એક ગાર્ડને મારી નાખ્યો છે યાર, હું સીન કર્યા છે ભાઈ અહીંયા. ભાઈ મેન વસ્તુ તો એ ભાઈ ટોમી નથી અહીંયા. હે ભગવાન ભાઈ મને હવે કેમ એવું લાગે ભાઈ આ બધું પ્રી પ્લાન હતું ટોમીનું. ભાઈ સાહેબ હવે આ શું કરવાના યાર. ટોમી અહીંથી ભાગી ગયો ભાઈ. લેસ્ટર ભાઈ સાહેબ લેસ્ટર આપણો બાબુ, લેસ્ટર મેન વસ્તુ તો લેસ્ટર વયો ગયો ભાઈ. શું કરવાના ભાઈ આપણે. ટોમી ભાગી ગયો છે, નહીં આ બાજુ ફરેલો છે ભાઈ. અહીંયા બધા જ હતા ભાઈ, લિબર્ટી વાળો ફ્રેન્ડ હતો માઇકલનો, ની બધા હતા. અને ભાઈ ટોમી અહીંથી ભાગી ગયો છે ભાઈ, મેન વસ્તુ તો એ છે ભાઈ. અને ભાઈ અહીંયા અંડર વોટર માફિયા છે. અને તો ભાઈ અહીંયા અંડર વોટર માફિયા છે ભાઈ. અને ભાઈ એ મને નથી લાગતું કે ભાઈ એને ભાઈ સાહેબ અંડર વોટર માફિયા નહીં તે શું કરી નાખ્યું યાર. તો ભાઈ ડાયરેક્ટ અંડર વોટર માફિયાને વાત કરી કે ભાઈ હું કરી નાખ્યું. અને ટોમીએ કર્યું કે કોણે કર્યું ભાઈ સાહેબ.
હું કરવું ભાઈ નથી ખબર, કાંઈ નહીં ભાઈ. અંડર મોટર માફિયા હારે વાત કરવી કે ભાઈ શું સીન છે અને કોણે આ બધું કર્યું છે એ આપણે જાણકારી મેળવવી પડશે ભાઈ. જલ્દીથી આપણે વાત કરી અંડર વોટર માફિયા હારે. અને ભાઈ આ તો ઊભો થઈને તો ભાઈ ડાયરેક્ટ સિગરેટ પીવાનો કે. અને ભાઈ વાત એમ થઈ, લેસ્ટરને કિડનેપ કરી લીધો છે, ટોમી ભાગી ગયો છે. એટલે ભાઈ મેઇન વસ્તુ એ છે કે આ અટેક કરવાવાળો 99% ટોમી જ છે. કારણ કે ભાઈ એ ટોમી સિવાય બીજું અહીંયા કોઈ હતું નહીં અને એની હારે જ આપણો બદલો હતો. અને ભાઈ અહીંયા આરપીજી મારી અટેક કરવામાં આવ્યો છે એ તમે ખબર છે. અને ભાઈ બધાને જ પતાવી દીધા. આખા સિક્રેટ બેસમાં જે હતા બધાને મારી નાખ્યા. અને એક જ વસ્તુ કે અંડર વોટર માફિયાને એકને બચાવી રાખ્યો છે. કારણ કે આપણી સુધી આ વાત આપણને પોગી શકે. અને ભાઈ લેસ્ટરને ઉપાડીને કે ભાઈ લેસ્ટર ભાઈ સાહેબ, હવે લેસ્ટરને બચાવવાનું આપણે હું સીન કરું ને ભાઈ એ આપણે જોવું પડશે. કારણ કે ભાઈ હવે આ સહન ન થાય ભાઈ. ભાઈ સાહેબ હવે આ સહન ન થાય. કારણ કે ભાઈ બધાને એને પતાવી દીધા. ઇન્ફોર્મેશન દેવા તો આણે આપણને રાખ્યો, અંડર વોટર માફિયાને રાખ્યો. અને ભાઈ લેસ્ટરને ઉપાડીને ગયા. માઇકલ ઉપર અટેક થઈ ગયો, મારી ઉપર અટેક થઈ ગયો. હવે પાણી માથા ઉપર વહી ગયું છે. તો ભાઈ હવે ટોમીને નથી મૂકવાની વાત એ ભાઈ 100% પાકી વાત છે. આગલી વખતે તો ભાઈ નાની બાકાજીકી બોલી હતી. હવે જો બાકાજીકી બોલશે તો ભાઈ હવે તો આગલી વખતે જે બાકાજીકી બોલી હતી એના કરતાં તો મોટી જ બાકાજીકી બોલશે. તો ભાઈ હવે અરે હું કરું ભાઈ. હજી આજે આપણે જે BMW આવી, મને લાગ્યું કે ભાઈ આજે થોડીક વાતચીત કરીને આપણે નવો બિઝનેસમાં ભાઈ આપણા ગેરેજ ઉપર જે ગાડીને એવું બધું છે એ બધું પૂરી થઈ ગયું હતું, એનું કંઈક વસ્તુ કાઢ્યું. અને ભાઈ હવે જોવું પડશે કે ભાઈ અહીંયા જે હતા એ બધા બચ્યા છે કે બધા ભાગી ગયા છે કે શું સીન છે. કારણ કે અહીંયા માત્ર એક અંડર વોટર માફિયા જ છે અને લેસ્ટર કોઈ નથી. લેસ્ટર નથી, ડગન બોસ નથી ભાઈ, આપણે બિગ હેકર નથી, હેકર ફ્રેન્ડ નથી ભાઈ. તો ભાઈ માઇકલને એવું કેવું, મેકલ અરે વાત કર્યો કે ભાઈ આગળ શું સીન કરવાનો છે. કારણ કે ભાઈ માઇકલ લેસ્ટર જે આપણો મેઇન કેરેક્ટર, આપણી માટેનો મેઇન કેરેક્ટર જે આપણો હતો એને એ લોકો લઈને વયા ગયા છે. તો ડાયરેક્ટ આપણે વાત કરું માઇકલ આરે અને માઇકલને પૂછું કે ભાઈ શું રીતનો સીન છે. ભાઈ માઇકલ તો ધોડો જાય છે. તો ભાઈ હું માઇકલ ભાઈ ધોડો જાઉં. કારણ કે ભાઈ મને એવું લાગે છે કે ભાઈ અટેક કરવાવાળો ટોમી જ છે. અને ભાઈ હવે માઇકલ આરે વાત કરીને જ ખબર પડશે કે શું સીન હતો, કઈ રીતનો સીન હતો. તો જલ્દીથી નીકળવું બહાર. તો ભાઈ ફૂલ એવી બાકાજીકી બોલી ગઈ છે ભાઈ. બહુ બધા અરે યાર શું કેવું મારે. લેસ્ટરને ઉપાડીને ગયા છે, અંડર વોટર માફિયાને તે ભાઈ બહુ હેરાન કરીને મૂકી દીધો છો. તો ભાઈ આજના આ એપિસોડમાં ભાઈ તમારો ભાઈ એટલું જ રાખશે. કારણ કે ભાઈ નેક્સ્ટ એપિસોડ જે આવવાનો છે ભાઈ એક નંબર એપિસોડ આવવાનો છે. એનું ભાઈ તમને મજા જ આવ્યા કરશે. તો કાંઈ નહીં ભાઈ, મળીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. આ વિડીયો પૂરતું ભાઈ એટલું જ તે સીન. બાકી ભાઈ તમે મોજમાં રહેજો. અને ભાઈ તમને વિડીયો પસંદ આવે તો ભાઈ લાઇક કરી દેજો. કે લઈ જાઓ, લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભાઈ બધાને જય જય ગરવી ગુજરાત. મળશું આપણે આવા નવા વિડીયોમાં.